ગુડ ઇવનિંગ ફ્રેન્ડ્સ, કેમ છો? મજામાં ને? જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય દ્વારકાધીશ, જય સ્વામિનારાયણ. તો જો હમણાં આપણે કામ ધંધા વિનાના છીએ, બરાબર, અને હાવ એટલે હાવ આરામ ઉપર છીએ. એટલે સૂઈને હજી ઊભા થયા અને મેં કીધું ચાલો વિડીયો બનાવીએ. અને મેડમ શું કરે છે એ પહેલાં જોઈ લઈ. પણ અત્યારે કેટલા વાગ્યા જો 5:15 જેવું થાય છે ને વિડીયો ચાલુ કરી આપેલા. જેણે ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો એ સબસ્ક્રાઈબ કરી નાખજો. અને જો આજના વ્લોગમાં શું શું થાય છે તમને મજા આવશે. તો ચાલો મિત્રો આગળ વધીએ. અને એ પહેલાં તમે સબસ્ક્રાઈબ ચેનલ કરી નાખજો. શું કરે હે આ? કપડા સંકેલે છે. કપડા હકેલવાનું મશીન આવે, તને ખબર છે? એ તો બરાબર જ છે, એમાં કોઈ વાંધો જ નથી. પણ આ તો મશીન એક બીજું આવે છે. આ હ્યુમન મશીન છે, ઓલું ઇલેક્ટ્રોનિક મશીન આવે. ઇલેક્ટ્રોનિક મશીન પછી થોડું લેવાય. હા, હ્યુમન છે ત્યાં સુધી ના લેવાય. બરાબર છે. આ કઈ ખોટવાનું નથી. નહીં, આ ખોટવાય નહીં. આ તો 70 વર્ષની ગેરંટી ભગવાને મોકલી છે. 70 આ તો હો રાખ નહીં, 20 વર્ષ સર્વિસ કરીને લાવશું. પછી 70 વર્ષ પછી સર્વિસ તો કરવી જ પડે ને. હા, 70 વર્ષની ગેરંટી ભગવાને આપી છે. વધુ જો અલાવ હોય તો કે તમારે સર્વિસ કરાવ્યા કરવાની. અમે કે ત્યાં સ્ટેશન મૂક્યા જ છે, સર્વિસ સ્ટેશન ગલીએ ગલીએ. બધું ઠીક છે, હાલો. તો શું છે ચા પાણીનું? એટલે મને ઉઠાડ્યો નહીં. તમે ના પાડી મને. તો ઊંઘમાં તો હું આ ના ગમે એ કરું. 3 વાર પૂછ્યું. ઊંઘમાં તો હું ગમે હાય પાડું નહીં પાડું. નવો શર્ટ બગાડી એવા છે. મેં નથી બગાડ્યો. હું થોડી શર્ટ પહેરું છું. પછી મેં બગાડ્યો જ નથી. અમારે પાછો ધોવો પડશે. ગયો નથી ડાઘ. બ્લીચમાં પલાળીને ધોવું પડશે. કામ વધારે. સર્ફમાં પલાવે. સર્ફ વાળા કહે છે કે બધા ડાઘા ગમે એવા. એરિયલ વાળા એમ કે તમે નાખો તો લિક્વિડ કેવા 100 ડેઝ ને એવું કઈક આવે છે ચેલેન્જ. એટલે આ તો પછી હોય હવે એવું થાતું. હા, નો જાય તો પછી ફોન કરે કે તમે આ એડવર્ટાઇઝ દીધી હતી ને એમાં આવું કર્યું ગયું નહીં. પછી કેવાની કમ્પ્લેન કરવાની. ગ્રાહક સુરક્ષા કેન્દ્ર છે મોટું, એમાં જવાનું. અમે એ લપમાં પડીએ જ નહીં. એવી જ લપમાં પડાય નહીં, લઈએ જ નહીં ને એવું કઈ લેવાનું ન હોય ને કઈ લપમાં પડવાનું ન હોય તો કઈ નહીં. શાન વિના ભાન નો આવે. આ પંખો કેમ બંધ કરી દીધો? બસ ઠંડી છે બહુ એટલે. એવી ગરમી લાગે ને પંખો બંધ કરી દીધો. તે ડબલ પહેરા એટલે ડબલ પહેર. મને થોડી ઠંડી લાગે તો મેં પછી સ્વેટર બેટર પહેરું. કપડા હકેલાઈ જાય એટલે પછી ચા બનાય. બરાબર. આપણે હવે ઉપર જઈએ છીએ અને જોઈ દાદા શું કરે છે. કારણ કે એ ક્યારના બંસરી વગાડે છે. તો મેં કીધું ચાલો આપણે ઉપર જઈને સાંભળીએ. અને જો મસ્ત પંખો ચાલુ રાખીને બેઠા છે. વગાડાઈ ગઈ બંસરી? એવું છે, ઠીક. જો અહીંયા તો ઝાડીઓ બહુ થઈ ગઈ છે. જો એ અત્યારે રિયાઝ કરે છે. અત્યારે એનો છે ને ટાઈમ હોય રિયાઝ કરવાનો. 2 કલાક 1.5 કલાક રિયાઝ કરવાનું. પછી નીચે આવશે, પછી એની કવિતાઓ લખશે. એટલે આવું શેડ્યુલ એનું ફિક્સ જ હોય. એ રીતે બધાના શેડ્યુલ અમારે છે ને ઘરમાં ફિક્સ છે. ધારાનું મારું ધારાને સવારે 5 વાગે ઉઠવાનું
9 વાગે કમ્પ્લીટ નાહી ધોઈને 11 વાગે રસોઈ 5 વાગે ઉઠવાનું હા. અને 9 વાગે નાઈ ધોઈને તમે કમ્પ્લીટ તમારી વાત કરો છો કે મારી વાત તારી કરો તારી છો? તારી 9 વાગે નવરી થઈ જાય ને પછી 2 કલાક પછી બેહે 11 વાગે સામાન લેવા જાય 12 વાગે રસોઈ બનાવે 1 વાગે ખાય 5 વાગે હુઈ 5 વાગે ઉઠે ના ઉઠે ના જો 5 વાગ્યા પછીનું કામ તમારી નજર સામે છે ને કાવ્યાબેન નું એવું ઈ હમણાં 4 વાગે જાય ટ્યુશનમાં 6 વાગે આવશે પછી કઈક ઓલા બાળોત્સવમાં જાય 8 વાગે આવશે એ બાળોત્સવ જ કહેવાય સભામાં એ જવાનું બાળોત્સવ સભા જ કહેવાય બાળકોની સભા ના 10 વાગ્યા સુધી જાગશે ને પછી એ હુઈ જાય આવું છે મિત્રો તો તમારું તો કયો અમારા બધાયની તમે તો પંચાયત કરી લીધી પંચાયત જ કહેવાય ને પંચાયત નો કહેવાય પંચાયત જ કહેવાય ઈ પંચાયત નો કહેવાય ઈ તો બધાયની સિસ્ટમ મેં કીધી કે આ રીતની સિસ્ટમ છે તમારી કે તમે શું કરો છો આપણા સવાર 5-6 વાગે ઉઠી ઓફિસે વહી જાય પછી ઘરે આવીને હુઈ જાય આ આપણું કામ બિચારા અને હમણાં તો કામ ધંધા વિનાના છે રજામાં એમ જ હોય રજા નહીં મૂકી જ દીધું બધું હવે રાજયોગ ચાલુ થઈ ગયો છે સારું કર્યું હવે ઘરે બેઠા જ ખાવાનું છે સારું લ્યો એમ રાખો હા. હવે શું છે કમ્પ્લીટલી આરામ થઈ ગયો છે સારું લ્યો પછી તો બીજું કંઈ. બસ બીજું કાંઈ નહીં આરામ કરો ને મજા કરો બસ બધું જ ખાઓ પીઓ ને મોજ કરો હા તો વાહ પણ અમારું માથું ન ખાઓ અમારું મગજ ન ખાઓ ને અમારું લોહી ન પીઓ આમાં લોહી પીધું એવું લાગે છે આ જોવો ને કેટલો પાતળો થઈ ગયો ને નીચે કોમેન્ટ કરજો સાંજના 6:10 થઈને કાવ્યાબેન આવી ગયા છે કા કાવ્યા ટ્યુશન માંથી સભામાં જાય જો મેં કીધું તું ને ઈ તરત જ આવીને સીધી નીકળી જ જાય થોડું પાણી એ લેતી જાય એટલે તરસ ન લાગે જો આ કેમ તૈયાર થાય છે ના થોડું કાંઈ તૈયાર નથી. ઠીક જમવાનું શું છે ઈ થાળીમાં આવે તે જોઈ લે હે થાળીમાં આવે તે જોઈ લે. થાળીમાં આવે તે જોઈ લેજો લ્યો ઓજલરામનું ધર્મશાળા લાગે જે હોય ઈ થાળીમાં આવે કા ખાવું તે મને નો ખબર. અત્યારે તેને ન ખબર હોય સારું હાલો તો બીજું હું અને ક્યાંક જવું લાગે છે બહાર જાઓ સારું હાલો જાઓ તો જો દાદા માલિશ કરે છે એના ગોઠણમાં દુખાવો થાય ને તો માલિશ કરે છે હવે ગોઠણની તકલીફ છે અને આ તેલ બનાવડાવ્યું છે સ્પેશિયલ માલિશનું માધા બાપાએ બનાવી દીધું ને રાહત છે ને જો આ તેલ માથા આપણે વચ્ચે આપ્યું હતું ને તમને જો મસ્ત એનાથી છે ને પગ હળવા થઈ જાય અને દુખતા બંધ થઈ જાય એવું તેલ બનાવી દીધું છે આ શું કરે છે હવે આ બધી પંચાયત હું કરે શું જમવાનું બનાવીને 10-8 વાગ્યા આવે 8 વાગે 5 વાગે પંખા સ્વિચ ભૂલમાં ભૂલ જો ભૂલથી પંખો ચાલુ કરી દે અહીંયા કરવાનો અહીંયાનો શું બનાવવાનું જમવાનું કઢી ખીચડી કઢી ખીચડી વાહ અને બીજું બસ બીજું શું હોય? ખાલી કઢી ખીચડી જોઈએ ને કાવ્યાને એ ખાઈ લે એ તો એમ કહેતી હતી ને મારે હારું હારું તમારે બધાને કઢી ખીચડી ખાવી અને દાબેલી ખાવી છે તમે કઈ નો ખાત મારે શું કરવું બધું બધાને અલગ અલગ ખાવું હોય કે એક ખાલી દાબેલી નથી આ તો બનાવવાની બનાવી દેવાની ને બિચારીને એને હમણાં એમને તો બિચારી કહો તો તમે ખાઈ લે દાબેલી કઢી હું હમણાં એને પટાવું છું કે કાવ્યા હું તને 10 રૂપિયા દાબેલી લઈ આવી દઉં બહારથી એને બહાર નથી ખાવી ઘરની ખાવી નહીં તો હું કહું એટલે માની જાય નહીં માને માને હારું હાલ કઢી ખીચડી રોટલી છાશ પાપડ અથાણું બટેકાનું શાક હોટલ નથી આ હોટલ જેવું કર નાખ હોટલ નથી મેનુ જે માંગે જે જે થાળીમાં આવે ને ખાઈ લેવાનું લ્યો સારું હાલો બીજું હું ઓર્ડર આપી દીધો જે થાય એ ખાઈ લેવાનું
ત્યાં ખવડાવે એ ખાઈ લેવાનું. બોલો લ્યો શું કેવું? તો ચાલો મિત્રો, હવે આપણે આ વ્લોગ અહીંયા પૂરો કરીએ છીએ. નેક્સ્ટ વ્લોગમાં પાછા મળશું. બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય દ્વારકાધીશ, જય સ્વામિનારાયણ.